ઓલું રાતું ઓલું દબાવજો કે ગયો હાથમાંથી તો નીચે સ્વાહા થઈ ગયું જો ઝાખા ઝાખા બે બંગલા છે એની વચ્ચો વચ્ચ રિયલમાં જોઈએ ને તો બહુ મસ્ત દેખાવ આવે હાય ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધાય હોપ કે બધાય મજામાં હશો ગુડ મોર્નિંગ બધાને જો અત્યારે સવારના વાગ્યા છે 10 અને જો મેં વ્લોગની સ્ટાર્ટ હું કરી દઉં તો કરી દીધી ને બસ બાકી તો કામ હતું એ બધું વહેલું પતાવી લીધું જો અત્યારે હવે સીડીએ આવી છું અહીંયા મેળી ઉપર ને રસોઈ કરવી છે મારે તો શાક ને રોટલા હે વહેલા ઘડી લીધા હતા રોટલી કરીએ ને ત્યારે જ ઘડી લઈએ ને શાક નાખવું છે તો મારે આજે મગ ભાત કરવા છે તો જો મગ બફાવવા મૂક્યા છે સીટી થઈ જ છે તો બસ જો બફાઈ જાય એટલે પછી વઘારી લાવું મને મગ ભાત બહુ ભાવે મારા ફેવરિટ ચોખ્ખા ફેવરિટ એટલે મગ ભાત તો કરું જ અઠવાડિયામાં એકાદી ફેરે ને બાકી તો જો અત્યારે શિયાળાનો તડકો છે એ આમ ગમે ઠંડી ના લાગે એના માટે બાકી તો આજે તો એટલી ટાઈટ હતી ને બહુ જ ટાઈટ હતી પંખો ફૂલ 5 ઉપર કરીને સાંજે સૂઈ ગઈ ને પછી રાતે ટાઈટ લાગી તો વળી ધીરો કરવા ગઈ બહુ ઠંડી છે આજે તો બસ જો અત્યારે મેળી ઉપર આવી શિયાળાનો તડકો એ હવાય ન કે આમ ઠંડી ના લાગે એટલે તો ચાલો હવે મારે જે શાક વઘારવાનું છે એ ચડી જાય તો વઘારી લઉં તો ગાઈસ અત્યારે મારે પ્રેસ કરવી છે કપડાં પ્રેસ કરવાના હતા ભનાની એક જોડ હતી તો મેં કીધું કે ફ્રી બેઠી હજી શાકમાં સીટીયું થાય છે મગ નથી ચડ્યા તો મેં કીધું કે પ્રેસ કરી લઉં કપડાને તો બસ તો કપડાં પારથી મૂકી છે ગરમ થવા તો બસ થઈ જાય તો પછી કરી લઉં તો મગનું શાક મેં વઘારી લીધું ચોખા હતા એ પણ ચડી ગયા ને શાક પણ વઘારી લીધું હવે મારે ધાણા નાખવા લાઇટ નથી ગઈ ધાણા નાખવા તો મેં કીધું કે ધાણા નાખી દઉં તો ફ્રીજમાં ડબલું પડ્યું હતું તો ડબલું લેવા ગઈ તો સટકી ગયું હાથમાંથી તો નીચે સ્વાહા થઈ ગયું અડધા ધાણાનો જો આમાં પટાણાવાળા ભાત કર્યા મગનું શાક ને હવે એમાં ધાણા નાખી દઉં ધાણા તો ઘણા બધા હોય રોજ બકાલું લેવે એટલે એના ભેગા આપે ને હવે બીજું તો મારે માટલી છે અંદર રૂમમાં પાણી નાખવું મેં કીધું કે ભરી લઉં ફિલ્ટરમાં પાણી ભરી લઉં પાણી તો પાણી છે માટલીમાં નાખી દઉં માટલી છે મારા રૂમમાં જ રાખી છે તો ઘણીએ પાણી પીવા જવું નહીં કંઈ ઉપાધિ જ નહીં રૂમમાં હોય તો બસ જો પાણી નાખી દઉં માટલીમાં તો કામ બધું પતાવીને હવે મને લાગી છે ભૂખ તો સંતરા પડ્યા હતા તો મેં કીધું કે સંતરા ખાઈ લઉં તો બસ શિયાળામાં સંતરા કેવા મસ્ત આવે ખાટા મીઠા શિયાળામાં જે સંતરા આવે ને એ બીજી કઈ ઋતુમાં ના આવે સંતરા તો જો કે 12 માસ ચડે પણ શિયાળામાં જે સંતરા આવે ને બહુ જ મીઠા હોય મસ્ત ખાટા ખાટા અને મીઠા ને રસવાળા અત્યારે રસી છે એ અહીંયા છોકરાઓને લઈને રમાડવા આવ્યા તો જો રમે છે બે તવડી છે બે તો બતાવું તમને જો આને કાલે હુયો દીધો હતો ને તો બિચારીનો પગ હોજી ગયો તો હું કહેતી હતી ને તમને વેદિકા સમકા કર્યું તું ને વેદિકા વેદિકા ફુગા લઈને રમે છે બે કૃષ્ણા જવાબ ને ફુગો આપતો મને આમજે ઓય એવા બે જ દંગડી એ વેદુ શરમમાં અમારી ઘરે જો એક વેદિકા છે કૃષ્ણા છે હજી એક કુતી રાજલેના ઘરે જો ફુગા લઈને રમે છે કઈ કરી દે બધાને મોબાઈલ જોવે કેવો આવે ગાઈસ તો અત્યારે મેળી ઉપર ચોખા હુંકવા હતા ને તો મેં કીધું કે ઝાટકી અને દરવા નાખી દઉં તો બસ જો અત્યારે ઝાટકી લાવ ચોખા હેલો ગાઈસ તો અત્યારે વાગ્યા છે 5:30 વાગ્યા બપોરે પછી હુઈ ગઈ હતી
તો અત્યારે જો હવે મારે રસોઈ કરવી છે, તો રસોઈમાં અત્યારે કર્યો છે સંભારો ગાજરનો. ચડે છે, કોઈ ખીચડી નાખી તો એની ખીચડી ચડી જાય. ખીચડી ચડી જાય ને તો પછી રોટલા ઘડી લઉં ચૂલે. અને અહીંયા મારો સંભારો ગાજરનો છે ચડી ગયો છે, તો હવે ગેસ કરી દઉં બંધ. ને રોટલા ઘડવા, તો ચાલો હું રોટલા પણ ઘડી લઉં. સો ગાઈસ, રોટલો હે એક ઘડી લીધો ને એક ચડે. માંડવી ખાવું, માંડવી હેકવી મારે અત્યારે. જો રોટલો ચડી જાય ને તો પછી હેકી લાવજો. એક ઘડી લીધો, એક ચડે. હવે આ માંડવી હેકવી. ભનો નથી નાખો, ભનો હોય ને તો રોજ કાં તો બે હેકાવે ને કાં તો માંડવી. આજ મારું પણ મન થયું તો મેં કીધું કે હું પણ હેકી લઉં. મારો મામો ગામમાં ગયા હતા ને તો આ લસણ લઈ આવ્યા. મારા ગામમાં જ લસણ વેચાવવા આવ્યું હતું, તો મામો કહેતા હતા ગાયો ઘા બધું વેચાઈ ગયું, ઊભો ઉભી કે એટલા માણસ આવ્યા હતા લસણ લેવા. તો ગાઈસ, જો અત્યારે હું મેળી ઉપર આવું ને માંડવી હેકી હતી ને માંડવી ખાઉં ધગધગતી. મને તો ગરમા ગરમ હોય ને એ જ ભાવે માંડવીમાં પણ. જો માંડવી ધગધગતી ખાઈએ ને મસ્ત સ્વાદ આવે એમ, ખરેગલનો બહુ ના આવે. માંડવી ખાઉં ને અત્યારે મેળી ઉપર ઘૂમરા મારું. તો મસ્ત સામા સૂર્યદેવ છે, આથમે છે, બતાવું તમને પણ. જો ઝાખા ઝાખા બે બંગલા છે એની વચ્ચો વચ્ચ. રિયલમાં જોઈએ ને તો બહુ મસ્ત દેખાવ આવે, કેમેરામાં એટલો પણ નહોતો આવતો બહુ સારો. આવું કર્યું આજે તો. ને હવે હું માંડવી ખાઈ લઉં ને આજના વ્લોગનું એન્ડ છે હું અહીંયા જ કરી દઉં છું. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.